લાવ તો તારો ફોન. અકોર્ડિંગ ટુ 21 રાઇટ ટુ પ્રાઇવેસી 2.5 લાખનો દંડ થશે અને 1 વર્ષની જેલ થશે. જોઈ છે મારો ફોન? કોનો મેસેજ આવ્યો? ઈ તારે શું કામ હે? લાવ તો તારો ફોન. એકોર્ડિંગ ટુ 21 રાઇટ ટુ પ્રાઇવેસી. લાવ કીધું ને તારો ફોન. આલે આ તો તારા ભાઈબંધનો મેસેજ છે. સોરી હો, આજ પછી તારી હારે કોઈ દી બાધીશ નહીં. તો સારું કહેવાય. લે કેમ? હું નહીં બાધું એનું કારણ નહીં પૂછ. કારણ પૂછીશ તો પાછી તું મારી હારે બાજીશ. આ કારણથી જ તારી હારે હું બાધું. તું મને કઈ પૂછતો નથી, હું તને કઈ કહું એનો કઈ જવાબ દેતો નથી, તને કઈ મારી પડી જ નથી. જો હવે હદ થાય હે તો અહીંથી વહી જા, નકર એક પડી જાહે. કઈરીને લાફા મારવાની વાતું થયો ને મારી ઉપર ખરો. આ હાટુથી જો તારી હારે બાધું. પ્રેમથી વાત કરું તોય મારી હારે બાજે, ખારથી વાત કરું તોય મારી હારે બાજે. લેડીસોનો મગજ કઈ દિશામાં દોડે છે મને કઈ સમજાતું નથી. મને એવું લાગે કે આ લોકોમાં મગજ જ નથી. પણ હું તો વિદેશી લેડીસોની વાત કરતો તો. બોલો ભાઈ, શું બતાવું? શર્ટ, પેન્ટ, ટી શર્ટ. ભાઈ કંપનીની ચડ્ડી દેખાડો, ચડ્ડી લેવી છે આપણે. હાલો બતાવી દો ભાઈ. હાલો જોવો. હાલો આ રાખી દો. કેટલા દેવાના ભાઈ? 150 રૂપિયા ભાઈ. હાલ્યો ભાઈ. હાલ્યો ભાઈ. ભાઈ તમે તમારી દુકાનમાં ઓલી ઓફર રાખી હતી, આની હારે ગિફ્ટ આવે ઈ તો આપો. આપી દો ભાઈ. હાલો આમાંથી જે ચશ્મા ગમે ને લઈ લ્યો. હાલો ભાઈ આ ઓકે. ભાઈ હું આની હારે આવ્યો, મને તો ગિફ્ટ આપો. હા તમને આપી દો ભાઈ. એક્ટિવાની અને હોન્ડાની ચાવી છે અને બે ગાડી બહાર પડી છે, જે જોતું હોય લઈ જાઓ. એક્ટિવા કોણ આ કે હોન્ડાની ચાવી આપો ને ભાઈ. ભાઈ હું આના ભેગો આવ્યો, મને ગિફ્ટ આપો. હવે તમારે ગિફ્ટ જોઈ છે ખાલી એક ચડીમાં ખમો લેતો આવું. આ દુકાનની ચાવી છે અને આ દુકાનના કાગળિયા આલ્યો. સારું હાલો આવજો ભાઈ. બધા ધંધા કરજો પણ મારી જેમ ધંધામાં ઓફર ન રાખતા, નકર મારી જેમ ધંધા લાગી જાઓ. એલા ભાઈ શું તે મને એટલી બધી ઇમરજન્સીમાં બોલાવ્યો? ભાઈ તે ઓલા સમાચાર સાંભળ્યા 15 તારીખે દુનિયાનો વિનાશ થવાનો છે. તો શું થઈ ગયું? ભાઈ મેં હજી કાલે જ 299 રૂપિયા વાળું રિચાર્જ કરાવ્યું છે. દુનિયાનો 15 તારીખે વિનાશ જ થવાનો હોય તો મારું રિચાર્જ ખાલી જાહે. તું થોડુંક વાપર ને. અરે તારા ધંધા. અને 15 તારીખે દુનિયા પૂરી થાય ને તું મરી જાય ને તો ફોન હારે લેતો જઈજે. શું કઈ મેં ખોટું કીધું? સમાચાર સાંભળ્યા હોય તો જ કીધું હોય ને મેં. આમ ની કઈ ડફોડમ જે છે અમાર છોકરો આટલો બધો તૈયાર થઈને આવ્યો, એને કોઈએ કશું ના આપ્યું. આ ડાકુ બન્યો છે, આખા ફ્લેટમાં કોઈ કશું બન્યું છે? ચેરમેન ને ઘેર ચમ તંતાણી નામ જતા રહ્યા. હા કોઈ સારું નહીં, બધા ઓછા નહીં, અમને કઈ ખબર નહીં પડતી. તમારા લોકો બધું બધી ખબર છે, અંદર મિલી ભગત છો. ના ના ભાઈ હું તો બોલે છે, મને કોઈ ખોટું જડાય સહન નહીં થતું, કહી દઉં છું. મારું નામ નનેન રાજભાઈ અને તું હું તૈયાર થઈને આવ. યાદ નહીં ને કર 400 રૂપિયા ખર્ચી કરીને કોઈએ કશું આલ્યું? મોટું નવાઈનું તૈયાર થઈ જાઉં છું તે ડાકુ બની જાઉં છું. કેજા હું છે ભાઈ તારે? હું મેં જોઈ રહ્યો છું. ખોટું એ ખોટું જો તને કહી દઉં છું. બધા ઇનામ તારા ઘેર નો ખેસ. તમે લોકો જો હું જોઈ રહ્યો બધા ઘેર નામ લઈ જાવ ને કોઈ ગોડામ જાય ડફોડમ જશે. ના ના આયરું પેલો ડાઉનલોડ કરવું પડશે. અરે ખેલા યાર જૂનું થઈ ગયું યાર, એમાં કોઈ ગરબા નહીં ગાતું. એ ડાઉનલોડ કરી દઉં છું હું, પહેલા વગાડ દેજો બરાબર. ફૂલ ફૂલ વેણ જોન પોદો પોદો પડી મેલો. અરે પેલું બચ્ચન વાળું કયું હતું? ચલો ડર્યા કરોડપતિ કે સાથ. ચેરમેન સાહેબ ની કોઈ પર્સનલ રિક્વાયરમેન્ટ નહીં ને? ના ના કહી દેજો પછી નાટકો બહુ કરે છે કે આ નહીં કર્યું તે નહીં કર્યું. અને હેડ અંબાજી તું રેલગાડી એ કરવું પડશે, કારણ કે તને ખબર દર વર્ષે આપણા સોસાયટીમાં રેલગાડી થાય છે. વિશ્વમ ભરી વગાડવાની છે કે પછી બેનો ગાશે? ના 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 આ ગીત સાંભળું એટલે મને રૂંગું આવી જ જાય. એમને બહુ એવું હોય કે એમને સારું આવડે છે તો એમને કરવા દેવું તું ડાઉનલોડ. મને હું લેવા આલ્યું? ના ના તમે એમને ચાલતો હું બધું ડિલીટ મારી દઉં છું. હા તો તમે કહો છો ને એટલે કરું છું. તમારી સર મેં બાકી સોસાયટી વાળાની મને કોઈ પડી નહીં.